જન્મના દાખલામાં ફેરફાર થતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। વહેલી સવારથી જ ઝોન ઓફિસ ખાતે લોકોની લાંબી કતાર જોવા મળી। બર્થ સર્ટિફિકેટમાં ફેરફાર થતા લોકો સુધારો કરાવી રહ્યા છે। કેટલાક લોકો 8 દિવસથી સુધારા માટે ધક્કા ખાઈ રહ્યા છે। જન્મના દાખલામાં સુધારાના કારણે વિદ્યાર્થીઓના એડમિશન અટક્યા છે। આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ કે ગમે એમાં આપણે એલસી પ્રમાણે સુધારો હોવો જોઈએ। એની જગ્યાએ એ લોકો ફોટાવાળું પ્રૂફ માગે છે, તો ફોટાવાળું ક્યારે નીકળે કે એલસી પ્રમાણે નીકળે, તો એ લોકો એ તો કરતા નથી। એલસી પ્રમાણે કે હવે 18 વર્ષ હોય એની નીચેનાને મળે, તો પણ અત્યારે મારે પ્રૂફ કઈ રીતના બધા ફેરવવાના પાછા? એક ફેરવો તો 2 મહિને આવે, બીજું ફેરવો મહિને, ત્યાં કોલેજના એડમિશન બધાને ચાલ્યા જાય, તો કરશો હું તમે લોકો? કેટલા દિવસથી ધક્કા ખાઈ રહ્યા? આ લગભગ 4થી વાર આવ્યો છું, બધે આટા મારી લીધા છે, જ્યાં જ્યાં જનસંખ્યા છે એનું ત્યાં બધે। અત્યારે મને અહીંયા મોકલ્યો છે તો અહીંયા આવેલો છું। હજી પાછો નવો રૂલ્સ આવ્યો કે લાઇનમાં નામ હોવું જોઈએ। રેટ તો પહેલાંથી નથી લોકો કરી શકતા, બધાને પબ્લિકને ધક્કા જ ખાવાના છે આ બાબતે। હર વખતનો આ ઇસ્યુ થાય છે બધાને, પ્રૂફ ફેરવા કરો, આવ્યા કરો, લાઇનમાં ઊભા રહો। મૃત્યુ નોંધનો દાખલો લેવા આવ્યો હતો અહીંયા, અને 3 વાર આવ્યો છું, છતાં એવી મારી પાસે ભૂલ કાઢી છે કે જે અગવાન સરનામ છે એની બદલીમાં આગેવાન કરી નાખ્યું છે, અને મરનાર દીકરીના પપ્પાનું નામ સોહિલભાઈ છે, એની બદલે સાહિલભાઈ લખી નાખ્યું છે। તો હવે આ બધું સુધારા વધારા માટે નકરા ધક્કા જ ખાવાના? તો આ પ્રત્યે તમે જરા ધ્યાન આપો એવી અમારી લાગણી છે। રાજ્ય સરકાર દ્વારા જે રીતે બર્થ સર્ટિફિકેટમાં કેટલાક ફેરફારો લાવવામાં આવ્યા છે, જેને કારણે સુરતના અલગ અલગ ઝોનમાં વહેલી સવારથી જ જે લોકો છે તે લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। કેટલાક લોકો એવા છે જેઓ નોકરી ધંધા છોડીને આ રીતે જે લાઈન છે તે લાઈનમાં ઊભા છે, અને વારે ઘડીએ જે ધક્કાઓ છે તે ધક્કાઓ ખાવા માટે મજબૂર બની રહ્યા છે। ત્યારે આપણી સાથે એક આળત જોડાયા છે। જે કેટલી મુશ્કેલીઓ પડી રહી છે, શાના માટે લાઈનમાં ઊભા છો? હું છોકરીનું મારે સ્કૂલમાં આધાર કાર્ડ માગે છે, અને રેશનિંગ કાર્ડવાળા બી આધાર કાર્ડ માગે છે મારી પાસે, બરાબર છે? તો હું આધાર કાર્ડવાળા નીકળ્યો છું, તો એ લોકો એમ કહે છે કે આ જન્મ તારીખનો દાખલો તમારો નહીં ચાલે, એ કે આની નામની સાથે એના મમ્મી પપ્પાનું નામ અને અટક સરનેમ સાથે જોઈએ, બરાબર છે? તો હું પછી કે તમે ઝોનમાં જાઓ, તો હું કાલે ઝોનમાં આવેલો, તો ઝોનવાળાએ મને શું કીધું કે એના મમ્મી પપ્પાના સર્ટિફિકેટ તમે લાવો, પછી તમને હું ફોર્મ આપો। એટલે હું અહીંયા પાછો કાલે આજ સવારે અહીંયા ઊભો છું, બરાબર છે? તો બીજો ધક્કો છે, અને આધાર કાર્ડમાં મેં 3 ધક્કા ખાધા। એટલે ક્યાંક ને ક્યાંક એડમિશન માટે આ બધું દોડાદોડ, આ બધું એડમિશન માટે, અને આધાર કાર્ડ આપણે રેશનિંગ કાર્ડમાં ભાઈ જરૂર પડે ને, રેશનિંગ કાર્ડવાળા બી મારી પાસે આધાર કાર્ડ માગે છે। કેટલા દિવસથી નોકરી ધંધો છોડીને ધક્કા ખાઈ રહ્યા? હું 8 દિવસથી હું આ જ કાર્ય કરું છું। એટલે આ લોકોને છે ને પહેલાંના જે આ છે ને આ પહેલાંના દાખલા કાઢેલા છે ને એ લોકોને પહેલાં સલાહી લેવું જોઈએ, અને નવેસરથી જે દાખલા કાઢે ને એ લોકોને છે ને નવેસરથી બધી પદ્ધતિ ફેરવી પડે। જી આપ જોઈ રહ્યા છો, છેલ્લા 8 દિવસથી જે જન્મ દાખલો છે તે જન્મ દાખલા માટે લોકો લાંબી કતારો અહીં જોવા મળી રહી છે। મહત્વની વાત છે કે જે લોકો છે તે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। જી શું કહેશો, કેટલા ધક્કો ખાવો પડી રહ્યો છે? મારો પહેલો જ ધક્કો છે। જી કેટલા વાગ્યાથી આપ લાઈનમાં ઊભા છો? શું જવાબ મળી રહ્યા છે? વાગે છે 10:30થી આવો શરૂ થાય છે, 10 વાગ્યાના આવ્યા છીએ, હજુ બંધ છે। બસ હું તો પહેલી વાર જ આવ્યો છું, એટલે કોઈ ખ્યાલ નથી। જી આપ જોઈ રહ્યા છો, કેટલાક એવા લોકો છે જે નાના જે બાળક છે તે બાળક લઈને અહીં ઝોન ઓફિસ ખાતે પહોંચ્યા છે, કારણ કે જે સર્ટિફિકેટ છે તે સર્ટિફિકેટમાં ક્યાંક ને ક્યાંક જે નામની જે ચેન્જીસ છે તેને લઈને લોકોએ પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આપણી સાથે અન્ય પણ જોડાયા છે, કેટલી મુશ્કેલીઓ પડી રહી છે? સાહેબ મુશ્કેલીની તો વાત જ નહીં કરો, બહુ વાર લાગે છે, એક ધક્કે તો કામ જ નથી થતું એવું છે અત્યારે। આપ નોકરી ધંધા છોડીને આવ્યા છો? હા, નોકરી છોડીને આવ્યો છું। કેટલા દિવસથી ધક્કા ખાઓ છો? આજે કેટલા કલાકથી ઊભા છે? 2 દિવસથી ધક્કા ખાઈએ છીએ। ત્યારે આજે વારો આવે છે ને ત્યારે એમ કહે છે કે ઓફિસ ટાઈમ પતી ગયો છે, અત્યારે નહીં થાય, સિસ્ટમ બંધ છે, એવા રીતના બહાના આપે છે રેગ્યુલર। આપ શાના માટે ઊભા છો? મરણના દાખલા માટે, ડેથ સર્ટિફિકેટ માટે। એના માટે પણ ધક્કા ખાઈ રહ્યા છો? હા, ધક્કા ખાવા પડે છે। શું જવાબ આપે છે અધિકારીઓ? સિસ્ટમ બંધ છે અથવા કામનો ટાઈમ પતી ગયો છે એ રીતના બહાના કાઢી અને કંઈક ને કંઈક કામ ડિલે કરવાના પ્રયાસો કરે છે। જી આપ જોઈ રહ્યા છો, મરણ અને જન્મના જે દાખલા છે તેના માટે લાંબી કતારો અહીં જોવા મળી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક જે લોકો છે તેમાં રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે, કારણ કે એક સર્ટિફિકેટ મેળવવા માટે છેલ્લા 1 સપ્તાહથી તેઓ દોડાદોડ કરી રહ્યા છે, અને પોતાની જે ચંપલ છે તે ઝોન ઓફિસ ખાતે ઘસી રહ્યા છે। કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત।